ભૂખ આજે એટલી બધી લાગી હતી એની વાત પૂછવામાં કાંઈ ખાવાનું ખાધું નથી. કેમ છો મિત્રો? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. આજે ફરી નીકળી ગયા નવી શરૂઆત કરવા અને આવી ગયા બસ સ્ટેન્ડ. બધા જો છાયા સિવાય બીજું કઈ ગોતતા જ નથી ને બસ સ્ટેન્ડમાં હાક કેવો તડકો છે. આ 10 સાડા 10 માં આવું લૂ ભયંકર મોટું બારે કાઢવું એટલે બીક લાગે. આ ક્યાંક લૂ લાગી જાય. આજે તબિયત એવી ખરાબ છે. એવો ભયંકર તડકો. આમ 10 વાગે તો આમ લૂ લાગવા માંડે. આવો જોરદારનો મોઢું હંતાળું વળતું હતું આપણે કેટલું, અને બારી બંધ કરી દઈએ તો પસીનો થઈ જાય. એટલે એની વાત પૂછોમાં. ભયંકર, બહુ ભયંકર. આજે તો તડકો હતો બહુ જોરદાર. ને આમાં એ જેતપુરમાં ટૂંકા નીકળી ગયા આપણા તો. એટલો હાઈ તડકો હતો ને એની વાત જ પૂછવામાં. ભયંકર એટલો ભયંકર. આમ આજે તો કામ કરવાની ઈચ્છા નહોતી થતી. કામ કરવું પડે ને. પછી આવી ગયા જો આવો છે તડકો, આવો જોરદાર. વાતાવરણ એવું થતું હતું કે વાત પૂછોમાં. આવું આમ વાવાઝોડા જેવું થઈ ગયું હતું. ભયંકર. ધૂળની ડમર્યું એટલી ઉડે ને કે ઓહો, તમને બારે જાવ ને અને એવી લૂ લાગી જાય. લૂ જ લાગે, સીધી લૂ જ લાગે. ભૂખ આજે એટલી બધી લાગી હતી એની વાત પૂછવામાં કાંઈ ખાવાનું ખાધું નથી. અને આજે ખાલી ચીકુ સિવાય આજે કાંઈ નથી ખાધું. આજે જાઉં જમવા કંઈ સારી જગ્યા. ચાલો કામકાજ કેટલું લેટ થઈ જાય છે, બહુ જાજુ લેટ. ચાલો હવે જોઈએ આગળ. ચીકુ ખાઈએ ને એટલું ભયંકર થઈ જાય છે ને તડકો. માથા ભારે તડકો થઈ ગયો છે હમણાં. માથા ભારે તડકો નથી, ભડકો છે, ભડકો. પછી તો ભૂખ ભડાકી આવી અને જઈમાં 3-4 શાક રોટલી અને આવી ગયા પછી કાળવા ચોકમાં વોકિંગ કરવા. ચાલો મિત્રો, આ બ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નવા બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ. હર